આગળ વાત કરીએ અમદાવાદના શેલા વિસ્તારમાં મોટો ભૂવો પડ્યો છે। શેલાથી બોપલ અને સાણંદને જોડતા માર્ગ ઉપર ભૂવો પડતા વાહન ચાલકો હાલાકી ભોગવી રહ્યા છે। 10 દિવસથી ભૂવાને કોર્ડન કરીને તંત્ર દ્વારા માત્ર સંતોષ માની લેવામાં આવ્યો છે। ડ્રેનેજની કામગીરી પાસે જ ભૂવો પડી ગયો છે। ગાર્ડનના ઉદ્ઘાટન બાદ ડ્રેનેજની કામગીરી તંત્રને યાદ આવી। છેલ્લા 10 દિવસથી લોકો હેરાન થઈ રહ્યા છે તેવું સ્થાનિકોનું કહેવું છે। રસ્તો બંધ છે એટલે ફરીને જવું પડે છે। વરસાદમાં અહીંયા પાણી ભરાઈ જાય છે, પાણી ઓસરતા પણ નથી। રસ્તા વચ્ચે જ ભૂવો પડી જવાથી અમારા જેવા વાહન ચાલકોને બહુ તકલીફ પડે છે અને આમ બી ચોમાસામાં પાણી અહીંયા ભરાઈ જતું હોય છે, જેના લીધે અમારે ફરીને જવું પડે છે। અને આ વચ્ચે આવડો મોટો ભૂવો છે, હવે તંત્રને એટલી તકેદારી રાખી અને જલ્દી આનું નિવારણ લાવે તો લોકોને મન તકલીફ પડતી બંધ થાય। શહેરના શેલા વિસ્તારના જે મુખ્ય માર્ગ છે, ખાસ કરીને જે આ માર્ગ છે તે સાણંદ અને બોપલ તરફ જતો રસ્તો છે, ત્યારે અત્યારે હાલ જોઈ શકાય છે કે આ રસ્તા પર જે માર્ગ ઉપર જે ભૂવો પડી ગયો છે, ખૂબ જ મોટો આ ભૂવો પડેલો છે અને અહીંયા બેરિકેડ્સ મારીને આખો રસ્તો છે તે અત્યારે હાલ બંધ કરવાની ફરજ પડી છે। એટલે કે આખી અહીંયા જે ડ્રેનેજની કામગીરી છે તે એક તરફ ચાલી રહી હતી, બીજી તરફ આ જે આખો જે ભૂવો પડેલો અહીંયા જોવા મળી રહ્યો છે, જેને લઈને આખો રસ્તો અત્યારે હાલ બંધ હાલતમાં છે। એટલે કે જે વરસાદ બાદ ઠેર ઠેર આ પ્રકારે વરસાદી પાણી અને જે વરસાદના કારણે ભૂવા પડી રહ્યા છે, ત્યારે વધુ એક મહાકાય ભૂવો છે તે શેલા વિસ્તારમાં પડ્યો છે અને અત્યારે આ ભૂવો છે તે કોર્ડન કરવામાં આવ્યો છે। જે ડ્રેનેજની લાઈનોનું કામ ચાલી રહ્યું હતું, પરંતુ બીજી તરફ આ જે કામગીરી છે તે ધીમી ગતિએ હોવાના કારણે પણ આસપાસના સ્થાનિકો ક્યાંક ને ક્યાંક હેરાન પરેશાન થતા પણ જોવા મળ્યા। ત્યારે હાલ તો આ મુખ્ય માર્ગ જે છે કે જે અંદરથી શેલાથી સાણંદ તરફ જાય છે, બોપલ તરફ જાય છે, ત્યાં આ પ્રકારે ભૂવો પડતા જે અંદર ગ્રામ્ય વિસ્તારમાંથી આવતા વાહન ચાલકો છે તેને ક્યાંક ને ક્યાંક મુશ્કેલી વેઠવાનો વારો આવી રહ્યો છે। કેમેરા પર્સન મનીષ વાણિયા સાથે આયુષી યાજ્ઞિક, સંદેશ ન્યૂઝ।